નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદના ખેરોલ ગામથી શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા અમૃતનું ઉમિયા માતાજી મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું। તલોદ તાલુકાના ખેરોલ ગાયત્રી પરિવાર પ્રજ્ઞાપીઠ તલોદ ધણી ધડકણ પ્રાંતિજ ખેરોલ દ્વારા આયોજિત પૂજ્ય બેચર બાપા ભગત નવયુગની ગીતાવાણી, મહાકાલનો યુગ સંદેશ, યુગ ઋષિનો પોકાર, પૂજનીય વંદનીય ભગવતી માતા તથા અખંડ દીપના શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ખેરોલ ગામથી રથ નીકળી તલોદ પ્રાંતિજ ધારાસભ્યના પિતાશ્રીના વરદ હસ્તે આ મસાલ આયોજન કરવામાં આવ્યું હતું। મંગલ કળશ પોથી યાત્રા મહાકાલ મંદિર ખેરોલથી રામદેવ મંદિર થઈ ઉમિયા માતાના મંદિર સલાટપુર લેમ્બોય ચોકડી ખાતે કથા મંડપમાં પહોંચી હતી। દરરોજ કથા 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી 3 દિવસ લોક કલ્યાણ, જિજ્ઞાસા, દેવ માનવ જાગૃતિ, સત્ય અને દિવ્ય ભૂમિકા, નારી જાગરણ સંમેલન, દેવ સંસ્કૃતિ, યુવા જાગૃતિ, દૃષ્ટિકોણ, યુગ પરિવર્તન, 24 કુંડી ગાયત્રીમાં યજ્ઞ રાખેલ છે। તો આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા। આ સુંદર આયોજન કરવા રમણભાઈ પટેલ, મોહનભાઈ નાઈ, દિલીપભાઈ, મુકેશભાઈ પ્રજાપતિ, મનુભાઈ પટેલ, અમિતાબેન પટેલ, મનોજસિંહ દ્વારા સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે। તો દરેક ભાવિક ભક્તોને આ કથાનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવે છે। આપ બન્યા રહો મારી સાથે। હું છું વૈશાલી પુવારુ, એસડી ન્યૂઝ ગુજરાતીમાં રિપોર્ટર પરેશ શર્મા સાથે તલોદ સાબરકાંઠાથી। વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં। ઉમાધામ સમાજવાડી પૂર્વ મંત્રી શ્રી પટેલ રમણભાઈ મગનભાઈ આજરોજ પ્રજ્ઞાપીઠ દ્વારા તલોદ પ્રજ્ઞાપીઠ અને ખેરોલ ગાયત્રી પરિવાર દ્વારા પ્રજ્ઞાપીઠ પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન કરેલ છે। એમાં એના પૂર્વે 16/12ના રોજ આજના દિવસે ખેરોલ ગામમાં ખૂબ જ મોટા પાયા ઉપર વધારે વ્યક્તિઓની હાજરીમાં શોભાયાત્રા કાઢવામાં આવી અને એ શોભાયાત્રા ખેરોલ મહાકાલી મંદિરથી તે છેક ઉમાધામ સમાજવાડી સુધી કાઢવામાં આવી અને એમાં ઘણા બધા ગાયત્રી મિશનરીઓ અને આજુબાજુના ગામના તમામ લોકોએ રસપૂર્વક ભાગ લઈને શોભાયાત્રાને સફળ બનાવી। આ શોભાયાત્રા બાદ હવે તારીખ 17/12થી 21/12 સુધી આ પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન કરેલ છે, જેમાં મીનાક્ષીબેન કાબડિયા એમાં હાજર રહેવાના છે, વડોદરાવાળા, અને એમને આ 212મી કથા કરી રહ્યા છે અને એમને અમે સૌ ગાયત્રી મિશનરીઓ એમને આવકારીએ છીએ। અને આ કથા ઉમાધામ સમાજવાડીમાં આ 17/12થી શરૂ થનાર છે, જેમાં હોલની અંદર બેસીને એ કથાનું બધા રસપાન કરશે। ધન્યવાદ। ટાઈમ શું રહેશે આ કથાનો? ટાઈમ છે દરરોજ 12:30થી 4:30 સુધી। આપનું નામ શું? ગામ ખેરોલ। આજ રોજ અખિલ ગાયત્રી પરિવાર દ્વારા પ્રજ્ઞાપુરાણ કથા 212મી પ્રજ્ઞાપુરાણ કથા નિમિત્તે ભવ્ય જેને કહી શકાય કે સ્વાગત શોભાયાત્રા નીકળેલી, એમાં સૌ પરિજનોએ ખૂબ હાજરી આપી। આજુબાજુના ગામોમાંથી પણ બહુ ખૂબ બધા પરિજનો આવ્યા અને શોભાયાત્રા છે એને ભવ્ય બનાવી। ખરેખર આ જે શોભાયાત્રા છે એમાં ખરેખર બધાને હું ખરેખર અભિનંદન આપું છું અને આવકારું છું। આપનું નામ? મોહનભાઈ નાઈ।